મોજમાં જ રહેવાનું કાં દાદા, બાકી જિંદગીમાં કાંઈ નથી. તો કાંઈ લઈ જવાના નથી. તો પ્રતીક્ષા દીદીનું આપણું ઘર જો કેમ છે. દીદી હોય જાય ને પછી ના જોવા કામ કરો રે. હા જો પ્રતીક્ષા વિડીયો જોતી હોય તો તું જ પછી સાફ સફાઈ અમારા ભાઈ જો કરે એની તો અહીંયા પત્તા લઈ લીધા હું મારી લઈશ. હાલો ભાઈ નીકળી જવાય થી તો કઈ નહીં. ગુડ મોર્નિંગ કહી દો બધીને. સો હે યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ. તો તમારું બધાનું આ નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. આઈ હોપ કે બેટા એકદમ મસ્ત ફાઇન તમે જોરદાર હશે. એની ફટાફટ રેડી થઈ જાઉં. આજે એક લગ્નમાં જવાના છે તો જોયું જાય ત્યાં પણ લગ્નમાં કદાચ હું જાય તો, બાકી ઉના જવાનું છે પાછું બેંક પે. કદાચ જો આજ બેંક પેલી પૈસા ઓલા રિફંડ થઈ જાય તો હું તમને કહી દઈ કે યુટ્યુબનું પહેલું પેમેન્ટ કેટલું આવ્યું. તમે જોઈજો યુટ્યુબનું પેમેન્ટ મારું કેટલું આવે છે. ફટાફટ હું નાસ્તો કરી લઉં અને રેડી થઈ જાઉં. અત્યારે છે ને મમ્મી દીકરો જમવા આવી જાય. એ રહી અમારી મમ્મી. હાય મમ્મી. ખાઈ લે તો ગોળી પીવાય. ખાઈ લે. મારી મમ્મીને છે ને થોડું પેટમાં દુખ છે તો થોડું ખાઈ લે ને તો દવા પી લે એવું કહીશ. દવાખાને જવું હા છે મારા કાકાનો છોકરો છે ડૉક્ટર જ છે તેને પાસે સવારમાં ગયા હતા લઈ આવ્યા. અત્યારે છે મમ્મીએ જો દાળ બનાવી હું તો ખાઈ લીધી. મસ્ત બની મમ્મી હાસી મજા આવી ગઈ. ખાઈ લેતો થોડો કિલો જાજા ટાઈમ પછી એવું બધું ખાવું મજા આવી ગઈ. બકાલું કીધું ખાવું કઠોળ તો ખાવાય ને મજા આવે. ચલો ભાઈ નક્કી થઈ ગયું છે મારે જવાનું છે સમૂહ લગ્નમાં. એ કાજળી બાજુમાં છે ને ત્યાં સમૂહ લગ્ન છે તો ત્યાંથી અમારે એક છે રિલેટિવ તો ત્યાં જવાનું છે લગ્નમાં. તો રેડી થઈ ગયા અને તુષારભાઈ છે ને સવારના ગઢડા ગયા હતા. અમારા તાલુકો છે ને ગીરગઢડા ત્યાં ગયા હતા કંઈક ડોક્યુમેન્ટ બનાવવા હતા એટલે મારી ગાડી લઈને જઈ પણ તો તુષાર આગળ આવે એટલે બે ભાઈ જાઉં અહીંથી લગ્નમાં સીધા. ને મમ્મી તો કપડાં ધોઈ છે તમને આગળ બતાડું. મારી મમ્મી બસાડા એકલા હે હજી કેટલાક રહ્યા તો જ અડધા છો આમ ફૂકવા છે અડધા આ જાજા બધી ધોઈ નાખે હજી અડધા ધોઈશ. અને મમ્મી જાય છે હવે બે ભાઈઓ આગળ તુષાર આવતો છે ફોન કર્યો ને તો એ આવતો જો છે રસ્તામાં જાય છે કામ દેખાતું નથી. એ આકોલાડી પોગી જશે પ્રતીક્ષા ને એ દીપક બે પોગી જાય એટલે અહીંથી ડમાસા થઈને જશે તો એ આગળ પોગી જાય. હવે તુષાર આવે જો આવી ગયો તુષાર આ જો આવે તો આવે હલો તુષારભાઈ આવી ગયા નંબી ભાઈ જઈએ. તુષારભાઈની એન્ટ્રી થઈ ગઈ આવી ગઈ. યા બાદ ફૂલકામાંથી લઈ જવાના લાગે. હે હું લઈ જાઉં છે પવન ચક્કી ફૂલકામાંથી. હા વડલો પાડી કયો વડલો? હા હા ઓહો હો તે ગામના કોઈ કીધું નહીં પેડા હતી એવું છે કા? હા હા બીજું ડાયરેક્ટ હાલો આપણે બે ભાઈ જઈએ. તું પાણી પી લે પછી હવે ભાઈ જાય અહીંથી. ખાલી એક સાવી લેવા હતું થઈ ને લગ્ન મૂક્યા આખા ને કેટલા બધી કામ મૂક્યા. હું અત્યારે છે ને ઉનાની આગળ એક ગરાડ ગામ છે ત્યાં 10 કિલોમીટર આગળ આવ્યો. જો કેવું ગામ છે આ લોકોનું. આડેલો છે ને ત્યાં આવ્યો હતો ચાવી લેવા જઈશ અને હું ભાગું ઘરે. હું ખાલી ચાવી તો લેવા આવ્યો જ તો બટ મારી પાસે જો કોણ બેઠી છે મારા કાકા. કેમ છો કાકા? મજામાં? કાકા મજામાં ને? ગરાડથી એ લોકો મતલબ ગરાડના જ છે જ્યાં ચાવી લેવા જતો ને ત્યાં અને એમને જવું મગડી તો એમને મગડી મતલબ હું આગળ ઉના સુધી છે તો ઉના સુધી હોય છે પછી કાકા કે છે મગડી સુધી બાકી વિસ્તાર જો સાથો જતો હોય ને તો આગળ મગડી સુધી તો હું મૂકી આવા બાકી હોય હે ઓયા જવા નહીતર બાકી આગળ હું કામ છો મારું થઈ જાય ને તો આગળ આપણે કાકો દીકરો આરે ઓયા જાય હે ને? હા હે એમ છે કાકા નથી મારા તો દાદા હતા પણ કાકા કરું. મારા તો દાદા હતા પણ કાકા કરું. દાદા મોજમાં છે બાકી હે દાદા મોજમાં જ રહેવાનું કા દાદા, બાકી જિંદગીમાં કાંઈ નથી. તો કાંઈ લઈ જવાના નથી. સોલંકી છે ને તમે? હા આવી જાઓ ભાઈ ભાઈ. હે હું જો આવી જાઓ દાદા. એ ભલે મગડી જતા ને તમે? એ ભલે જો આઈડી નીકળતો હોય તો દાદા તમને લેતો જાઓ. જો અમારે તુષારભાઈ હેલા જાય દેખાય આને સાવી દેવા આવ્યો. ઓય શાવા એ રજા
લડિયા કેવો પાકો હતો બેઠી ગયો તાર બેઠું નતો મારી પાસે હા એ લગી છે ને ખાલી આલા વન પેકેટ ભાઈ જાય બાય બાય આવી જા બાય તમને ખબર અત્યારે મને છે ને દીદીનો કોલ આવ્યો મને આપણે દીદી ઉંદરી હવે એનું ઘર છે ને આપણે હવે તો આપણી ઘેર તો છે નહીં તો ઉંદરી તેનો કોલ આવ્યો તો હું આગળ એની ઘેર જવાનો છે તો હું તમને બતાડું ઉંદરી એનું ઘર તો હાલો આપણે બધી સાથે જ જઈએ ઉના હતો ને અત્યારે તો ક્યાંનો ઉનાથી જ નીકળી ગયો તો થોડું કામ હતું બધા રખડતો હવે જાઉં છું તો અહીંયા બસ રસ્તામાં ઘર તમને દીદીનું ઘર બતાડું આગળ તો ભાઈ અત્યારે છે ને સીધો આવી ગયો છે ઘેર આવ્યો ટાંટાડા વગર ત્યાં કોઈ લેવો એટલે લેવો છે આપણે તાર સ્વેટર ને આયા તો તાર પ્રત્યે બધીને આપી દીધા તા એક રીતે આપી દે ને એમાં પણ ઊંધું પહેર્યું કે હમો છે હમું છે લા ભાઈ આ શું છે ને હારી મારા જીજાજી હાય દીપક જીજુ કેમ છે કપડા બદલાવો હવારના એમને એમ જ છે હે હા એ બરાબર છે આમ તૈયાર હે કઈ નહીં જો તમને એમનું ઘર બતાડજો બહુ મસ્ત ઘર છે આ તો ઉપેર છે મેં ઉપેર હતા ઘર મસ્ત છે ને જો બરાબર છે આપણે બધા નાખી દીધા બધા ઠામડા દીપક આવવાના આમાં ભરી બરાબર છે પણ ઈ ભાઈ પેલાના જમાનાના અહીંયા ક્યાં ટીંગાડવા આમાં એના કરતા બરાબર છે શું તો આ ટીંગાડવું બધું કઈ ટીંગાડવાનું ન હોય એમ છે બરાબર છે દીપક તમે મારા જેવા છે ટીંગાડવા જ નહીં તો પતિકા દીદીનું આપણું ઘર જો કેમ છે બરાબર છે હા છે જો અમારે સુનિલભાઈ ડ્રોઈંગ બેઠી જા એસપી સિંગર હા સુનિલ હાથે ડ્રોઈંગ કરેલું છે પતિકા તાર ગિફ્ટ તો બતાવે છે હું આવેલ છે આ તો ફોટો અહીં લગાડી દીધો મારા ફોટો ક્યાંય નથી જો આ તો મેં ઓલા આપણી બેન આપી છે ને આપણે શું નામ છે લલિની ત્રણેયની ઓકે હાલો ઈ ડન આમાં ખાલી ખોખ જ લઉં ઓ હે આ કોણે આપી આ કોની છે કશિશ બેન આ મસ્ત છે હો ફ્રેમ મસ્ત છે આ તો દામો મતલબ ઓકે મોતી છે જો આપણે દેખાતા હોય તો મોતી ચોટાડેલા છે હા અહીંયા પણ એમ છે અહીંયા બી મોતી ચોટાડેલા છે કોળાના અડધા ઉડી જાય જો પછી ફિટ કરી દેજે મસ્ત લાગશે લગાડી દેજે મારા હાટું ખાવાનું આવે છે નહીં ચાલુ જાય આવ્યું ભૂંગળા આવ્યા ભૂંગળા લાવી ને ભૂંગળા લાવ્યા હું આવ્યો ને હું નોનવેજ નથી ખાતો ના મારે નથી ખાવાનું જો હું ખાવાનું બેન હા હરેંગવાની હિંગુ બાપા મારા મમ્મી બેન નહીં હો ભાઈ ખાસ લેવા હે બેન મને કઈ ખબર નથી હા હું એના બનાવતો હતા એ બનાવે પપ્પા હું તો ધમકાવીને આવ્યો ને હા એટલે હા એને સાની મને કામ કેજો બેટી હેઠાણીને બેઠતી ને હાવ કે કરે જો બીવડાવીને એવું મસ્તી કરવું હોય પ્રતિક્ષા મારે બેઠી એવી નથી થોડા અહીંયા એટલું કામ ત્યાં તો કામ જ નથી એમ સમજી લો ને કાંઈ ત્યાં કાંઈ કામ નથી અમારે છે ને એટલે હું લગભગ કોઈને કામ નહીં હોય સવારમાંથી ઉઠીને કામ લગભગ બેઠવાનું જ નહીં કામ આખો દી પગ જ નહીં કાંઈ નહીં જો આજ ખાવા પીવાના 1 2 ત્રણ જણા છે હે અકલી જ હતી કે હા અત્યારે તો એકલા જ હતા કે મારા પપ્પા આગળ નોકરી ઉપરથી આવ્યા અડિયું કરતી હતી આમ છે આમ પાપડ લાવો કોઈ નહીં હાથ ધરીને પછી મને આવ્યો ફોન હાલો લાવો ભૂંગળા ભૂંગળા જઈને પપ્પડ કે પપ્પડ મેં ભૂંગળા તો પ્રતિક્ષા જ નહીં ખાઈને આવ્યો